દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર શહેરના કહી શકાય કે જે ટાવર ચોકથી મકરાણી દરવાજા તરફ જતા એક દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં એક મોટું જૂનું વડલાનું ઝાડ જે છે એ નીચે પડી ધ્વસ્ત થયું છે. પર સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, કેમ કે આ ઝાડ સીધો જે છે ઇલેક્ટ્રિસિટીના થાંભલાઓ ઉપરને મેન ડીપી આપ જોઈ શકો છો. જે રીતે વધુ પ્રમાણમાં અહીંથી વોલ્ટેજ પ્રસાર થતા હોય તેવી ડીપી દેખાડવાની કોશિશ કરવાનો અંધારો છે, કેમ કે લાઇટો બંધ છે અહીંયા. પરંતુ અહીંયા મોટી હોનારત પર થઈ શક્યું હોત, કેમ કે ચોમાસાનું સિઝન છે અને અહીંયાથી લોકો મોટી સંખ્યામાં લોકો અવર જવર કરી રહ્યા છે. જોઈ શકો છો મકરાણી દરવાજા તરફનું રસ્તો છે, આ જોઈ શકો છો દર્શક મિત્રો. અને અહીંયા જે કહી શકાય કે ભાટવાળા બારોટવાસ ને બીજા બધા ઘણા રસ્તા નીકળે છે, ત્યારે અહીંયા ડીપી પર જોઈ શકો છો ભયજનક સ્થિતિમાં છે બધું. અને અહીંયા એવું પણ કહેવામાં આવે સ્થાનિક લોકો તરફથી કે અરજીઓ કરી હતી, પહેલાં કોઈએ ઘણી અરજી કરી હતી, તો શું કહેવામાં આવ્યું આ જીબોર્ડ તરફથી, સાહેબો તરફ જવાબ શું આવ્યો? કોઈ ધ્યાન જ આપી નહીં, 2-3 વખત અરજી આપી તો પણ જોઈ શકો છો જે રીતે સ્થાનિક લોકોએ અહીંથી અરજીઓ આપી, પરંતુ અરજીનો પર આ લોકોએ કોઈ ધ્યાન આપ્યો નથી ને એવું કહીને કહેવામાં આવ્યું હતું. શું કહેવામાં આવ્યું હતું? અરજી આપી તો થશે આવશે, અમારી ટીમ આવશે તો કરી જશે, ગાડી આવશે કરશે. જોઈ શકો છો જે રીતે હાલમાં જે બનાવોને જે હાલ જે ઘટનાઓ ઘટી રહી છે તેમ કહેતા સહેજે થોડું ન લાગે, કેમ કે જે રીતે ગંભીરા બ્રિજમાં પણ તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે અગાઉ અરજીઓ આપી હતી અને અરજી આપ્યા પછી બ્રિજ તૂટીને નીચે આવ્યો હતો. પણ અહીંયા પણ આ જ વસ્તુ છે કે કમ્પ્લેનો થઈ છે, ફરિયાદો થઈ છે, પરંતુ તંત્રના કારણે જૂ તક નહીં રહેગી અને ના તો તંત્રએ સાંભળ્યું છે. હાલ પરિસ્થિતિ તમે જોઈ શકો છો, આ થાંભલો આખો જે છે ધ્વસ્ત થયો છે. નીચે કેટલીક લાઈનો પર અંધારામાં દેખાતી નથી, પણ નીચે સુધી તો આવી જ ગઈ હશે લાઈનો. આ લાઈનો જોઈ શકો છો મેન લાઈનો છે, રસ્તામાં પ્રસાર થતા લોકોને કરંટ લાગી શકે છે અને મોટી જાનહાનિ થઈ શકે છે, કેમ કે અહીંયા મુખ્ય રસ્તો છે. ટાવરનું દ્રશ્ય બતાડીશ આપને. જો ટાવર દેખાય છે ત્યાં ટાવર છે અને ટાવર તરફ જતો રસ્તો છે, અહીં પર મોટા પ્રમાણમાં લોકો પસાર થાય છે. આ જોઈ શકો છો તંત્રની જે નિષ્કાળજી ને બેદરકારીના કારણે આજે સામાન્ય લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આ એક જાતનું અકસ્માત જ છે, ઘટના છે, પરંતુ કિસ્મત સારી છે અને તગડીને કે કોઈ જાતની કોઈ જાનહાનિ નથી, કેમ કે સાંજનો રાતનો સમય હતો એટલે અહીંયા અવર જવર ઓછી હોય એટલા માટે કોઈ મોટી ઘટના થતી રહી ગઈ છે. પરંતુ આપણે તંત્રની તકેદારી કરવા માંગીશું કે આવા વિજાપુરમાં કેટલી પણ જગ્યાએ હોય તેને સાવચેતી રૂપે એનું નિવારણ લાવે, એનો નિકાલ લાવે, કેમ કે આવી ઘટનાઓ બનશે ત્યારે કહી શકાય કે માનવોને સંકટ, માનવીઓને સંકટ, લોકોને તકલીફો પડશે અને લોકો પોતાનું નુકસાન વેઠવું પડશે. અમે જીબો સ્ટેશને જ્યારે કમ્પ્લેન માટે વાત કરી તો જીબી સ્ટેશનના અધિકારીઓ જ્યારે એવી વાત કરતા હતા કે આ લાઇટની જે વ્યવસ્થા છે આજે રાત સુધી તો બંધ જ રહેવાની, કેમ કે અહીંયા કોઈ બીજી કોઈ લાઇટની વ્યવસ્થા નથી અને પેલી બાજુનો જો વિસ્તાર જે છે સંપૂર્ણ અંધારપાટમાં છે, લાઇટ નથી બિલકુલ અને ગરમી પણ છે અને લોકો ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. ને જીબીના દ્વારા એવું જણાવવામાં આવે છે કંટ્રોલ રૂમમાંથી, કમ્પ્લેન રૂમમાંથી, કે હાલ કોઈ વ્યવસ્થા નથી, હાલ કોઈ જાતની સગવડ નથી કે જેથી તાત્કાલિક ધોરણે લાઇન ચાલુ થાય અને આ મેન્ટેનન્સ થઈ શકે, કેમ કે મેન્ટેનન્સ બી વધુ છે. તો સ્વાભાવિક વાત છે કે આ પહેલાં તો તમારે ઝાડ હટાવવું પડશે, ઝાડ હટાવ્યા પછી આ થાંભલા ધ્વસ્ત્યા છે સીધા કરવા પડશે, કેબલોની લાઈનો સરખી કરવી પડશે, ત્યાં જઈને તમે આ સમારકામ પૂરું કરી શકશો. પરંતુ જે કહી શકાય ટેમ્પરરી લાઇનની કોઈ વ્યવસ્થાઓ છે તે પર જીબીના જોડે નથી તેવું કહેવા માંગે છે એ લોકો. તો શું આ હાલત છે વિજાપુર શહેરની ને વિજાપુર વિસ્તારની? જોઈ શકો છો દ્રશ્યો હાલ પર તમને અંધકારમય દેખાય છે, કેમ કે અહીંયા લાઇટ જ નથી બિલકુલ. ટાવરની પાસે આવેલું મકરાણી દરવાજા તરફનું રોડ છે, ત્યાં ઘટના બનેલી છે. જોઈ શકો છો. વધુ અપડેટ, વધુ માહિતી લઈને આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. નમસ્કાર.